गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुदेव नमः। एकं नित्यं विमलमचल सर्वादिसाक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरो तं नमामि। बोलो सद्गुरु देव की जय, सनातन धर्म की जय। पधारेला सर्वे हरिगुरु संत की जय। चेहर मात की जय। निर्वाण पुरुष की जय। भजन करावयना कुटुंब परिवार नो जय। आ बाजू जय बोलવાનો થોડો રિવાજ ઓછો એવું લાગે। તમને એવું થતું હશે કે ભાઈ જય શા માટે? જયનો મતલબ કલ્યાણ, અને એ કલ્યાણ પાછું આપણું બાજુમાં બેઠો હોય એનું થવાનું હોય તો આપણે ના પણ બોલીએ તો વધુ ના આવે, આપણું જ કલ્યાણ કરે જય। જય બોલવાથી આ દેહની અંદર એક ઉર્જા આવે, આપણા અંદર આળસ આવી હોય તો દૂર જતી રહે, આપણું મુખ પવિત્ર બને, અને આપણા અંદર જે મનુરાજા છે ને આ કોઈનું કહેવું નહીં કરતા, પણ એ કદાચ જય બોલો ને તમે તો ચોક આડાવાળા ખેતરમાં કે વાળામાં ભેંસો સંભાળવા કે ઓફિસમાં કે જે ઓટો મારવા ગયા હોય તો આવી જોઈએ। એટલા માટે સંતો જય બોલાવે છે, અને ભય વિના પ્રીત નહીં થતી। જયનોય તમે જુઓ, આજથી નહીં, રામાયણ કાળની વાત કરું તમને થોડી, કે જ્યારે માં ભગવતી સીતાને રાવણ લઈ ગયો, એના પછી રામ ત્યાં ગયા પુલ બાંધીને, અને યુદ્ધ ચાલ્યું। એટલે આખો દિવસ યુદ્ધ ચાલ્યું ને હોજે બધા હવના તંબુની અંદર આરામ કરતા હતા। એ વખત વાનરો લડવા લાગ્યા। એટલે લક્ષ્મણે હનુમાનજીને કહ્યું કે પ્રભુ, આ આપણાવાળા કેમ લડે છે? કે આપણાવાળા લડ નહીં, પણ આ રાવણ છે ને એ માયાવી છે, કદાચ એ આપણાવાળાનું રૂપ ધારણ કરી અને આપણને નુકસાન પહોંચાડી શકે છે। એટલે કદાચ એને આવું કર્યું હોય। એટલે લક્ષ્મણ કે એ તો પ્રભુ આપણને કેવી રીતે ખબર પડે કે આ વાનરો આપણા જ છે કે રાવણના ઉપજાયેલા માયાવી છે, કે એની મારી જોડે એક જડીબુટ્ટી છે? હમણાં હાલ ખબર પડશે કે શું, કે હું ભગવાનની જય બોલાવું। એટલે આપણાવાળા હસીએ જય બોલશી, અને રાવણવાળા હસીએ બોલશી। એટલે પછી હનુમાનજી મહારાજે જય બોલાઈ, બોલીએ રામચંદ્ર ભગવાન કી। એ રહે તો હોય આવું જ નહીં ને, હોય તો બધા આપણાવાળા જોઈએ। હવે થોડીક વાર પાણીનું જેટલો હોય એટલે થોડીક વાર આપણે 2 મિનિટ પૂજ્ય દાદાની શ્રદ્ધાંજલિમાં આવ્યા છીએ। એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે, અને ત્યારે એના ઘરે ગમે જેટલી દુઃખી હોય, ગમે જેવી તકલીફ હોય, પણ જેમ જેમ પિયર નજીક આવવા થાય ને એના અંદર તાકાત આવે, આમ જોશ આવે। અને જ્યારે પિયરની ભૂમિકામાં આવી જાય ને
પછી એ હાલ્લાનો છેડો અહીંયા ખુશી અને આમ ઝૂમતી આવતી હોય. કેમ કે હું પિયરમાં આવું છું, કે મારે પણ આ જેવું બન્યું છે. આપણો સમાજ બેઠો છે એટલે મને એવું લાગ્યું કે હું પણ મારા પિયરમાં આવી ગયો છું. એટલે આપણે થોડીક વાર મોજ કરીએ. એના પહેલાં 2 મિનિટ તમે જેનું માનતા હોય ને, ગુરુનું માનતા હોય તો ગુરુને, પરમાત્માને માનતા હોય પરમાત્માને, ઓમ શાંતિ હોય, જય યોગેશ્વર હોય, જે કોઈ હોય, સતી માતાનું માનતા હોય તો એને, વીર મહારાજનું માનતા હોય તો વીર મહારાજને, કોઈ પીરોનું માનતા હોય તો પીરોનું. પણ ઓખ બંધ કરી 2 મિનિટ આપણે બધા એવું સ્મરણ કરીએ દિલથી કે આપણા બધાના વચ્ચેથી જે દાદા મને જાણવા મળ્યું 82 વર્ષની ઉંમરે એમનો દેહ વિલય થયો છે, તો એ પરમાત્મા જો હોય ત્યાં એમને પરમાત્માને એવી શાંતિ આપે અને એમની એવી છાયા પરિવાર ઉપર રહે કે આવનારી એમની ભાવિ પેઢી પણ બહુ સુખ શાંતિથી જીવન જીવે અને દિન પ્રતિદિન એમની પ્રગતિ કરાવે. એવી આપણે દાદા જોડેથી પણ આશીર્વાદ લઈએ. તો 2 મિનિટ એવા પ્રસંગે જેતલ વાસણા ગામની આ પવિત્ર ધરા અને પૂજ્ય દાદાની આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આપ સૌને મળવાનું થયું. અને એમાં ભગવતીની સાયા અહીંયા છે, પ્રજાપતિ સમાજ છે. આમ તો સંતોની ભાષામાં બધો સર્વ સમાજ એક જ છે, કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી. પાનભાઈએ કીધું કે જ્ઞાતિ જાતિ નથી હરિના દેશમાં. જો પરમાત્માનો દેશ છે ત્યાં આવું કંઈ છે નહીં. આ તો એક અહીં આપણે સુવિધા પ્રમાણે બધું રાખીએ છીએ, પણ આજે આપણે અહીં મળ્યા છીએ તો શા માટે મળ્યા છે? એટલે તુલસીદાસ મહારાજે વાત કરી કે મળ્યા છીએ કે મળીશું આ એક માનવ તણા મેળા, દેહ પડી જશે પછી આપણે ભવમો થઈએ નહીં બેડા. આ મળ્યા છીએ, આગળ ક્યાંક મળેલા હતા એટલે આજે આપણે અહીં મળ્યા છીએ, પણ હવે પછી એક સમય એવો આવશે, ઘડી એવી આવશે, એના પછી આપણે ભવમાં ભેળા થઈએ. દાદા હવે ફોટામાં જતા રહ્યા. હવે એમની ગમે જેટલી સત્તા હોય, ગમે જેટલી સુવિધા હોય, ગમે જેટલી સંપત્તિ હોય, પણ હવે એમના કામની રહી. કેમ? કઈ ફોટામાં જતા રહ્યા. એ ફોટામાં આપણે જ્યાં સુધી ના મઢાઈ જઈએ ત્યાં સુધી આપણા જોડે એક ચાન્સ છે પરમાત્માને યાદ કરવાનો. કેવલ જો પરમાત્માની યાદ ના આવી અને આ મન બીજા ક્યાંય લાગ્યું તો સમજવાનું. હમણાં વાણીમાં કહ્યું ને, સાખીમાં, કે સમજણ વિનાનું જીવવું જીવો વર્ષ 1000, સમજીને એક ઘડી જીવો તો સમજો બેડો. એક ઘડી જો સારું જીવાઈ જાય, કોઈની મદદ થઈ જઈએ, કોઈનો આ દેહ કોઈના કામ લાગી જાય, કોઈની સેવામાં આવી જાય. ધન સંપત્તિ ક્યારેય કોઈની કામ આવી નથી, અને જેને મેળવી છે એ બધા અહીંયા મૂકીને જ ગયા છે. આ દાદાએ ઘણી બધી સંપત્તિ, ઘણી બધી મહેનત, ઘણી બધી ઇજ્જત કમાણા, પણ જ્યારે આમાંથી શ્વાસ જતો રહ્યો ને સાહેબ, ત્યારે અમારે અહીંયા આવવું ના પડ્યું એમને લઈ જવા માટે. આપણાવાળા જ. તમે જુઓ, રાવણને લંકા હળગાવી ને ત્યારે લંકાએ રાવણની હતી, ગોદડોય રાવણનો હતો, પૂંછડો બધ્યો હતો, એ તેલય રાવણે રેડ્યું હતું એનું. અને દિવાળી કોની હતી? એ રાવણની હતી. અને ચોપવાવાળા બધા એના જ હતા. આ શરીર આટલું સારું આપણું છે ને, પણ જ્યારે આ પડી જશે, ભજન શા માટે કરવું છે? કે આ જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ. સંતોના શબ્દો તમે વિચારો. આ દેહ છે ને આટલો બધો રૂપાળો આપણા બધાનો,
અને જે પરમાત્માએ આપી છે ને એ પરમાત્માને આપણે અત્યારે એને થેન્ક યુ કહેવાનો સમય નથી, એનો આભાર માનવા માટે આપણા જોડે ટાઈમ નથી. આ મનુષ્ય દેહ મોઘો મળ્યો, મળે નહીં બીજી વાર. આ અવસરે જો આપણે હરિના ભજીએ તો લાખ વાર ધિક્કાર. પરમાત્માને ભજવા માટેનો આ મોકો મળ્યો છે. અને એટલે તુલસીદાસ મહારાજે પણ આપણને ચેતાયા છે રામાયણમાં કે જબ તક રહેગી એ જિંદગી ફુરસદ મિલે નહીં કામ છે. અહીંયા જેતલવાસણામાં અત્યારે આટલા જ માણસો છે ગામમાં. હા, લગભગ 70% તો ગામને ખબર હશે જ કે આજે ભજન છે. એવું નાનું ગામ હોય એટલે સમાચાર મળ્યા જ હોય, પણ જો અહીંયા કેટલા છે, કોઈના પણ સમય નથી. એટલે તુલસીદાસ મહારાજને લખવું પડ્યું કે જબ તક રહેગી ये जिंदगी फुर्सत मिले नहीं काम से कुछ ऐसा समय निकालो और प्यार કરી લો શ્રી રામ से. પરમાત્માને તું ભજી લે, કોઈક સમય કાઢ. અને આ સમય છે ને આપણા માટે એ સોનાનો છે. શું ખબર કાલે આપણે ક્યાં હશું. આજે પરમાત્માને યાદ કરવાના છે. આ સરસ રૂપાળો દેહ છે, પણ આમાંથી જો પ્રાણ જતો રહ્યો, આ બોલનહારો છે ને એ નીકળી ગયો, તો પછી જેટલા આવશે એટલા શું કહેશી, કાઢો ભાઈ કે ડાયા ભાઈ સુરતથી નીકળ્યા છે, અમદાવાદ પહોંચ્યા છે, રાહ જુઓ. એટલે કે ના, એમને કહી દો સીધા સિદ્ધપુર આવું. પણ વાનું હોયથી કોઈ રાહ નહીં જુઓ. આ સ્વાર્થની સગાઈ છે, સમજી લેજો. અને પરમાત્માને ભજવું હોય, પરમાત્માને મળવું હોય તો 84 લાખ યોની પરમાત્માએ બનાવી છે. અને 84 લાખ યોનીની અંદર સર્વશ્રેષ્ઠ પરમાત્માને જો પ્રાપ્ત કરવાનું કોઈ સાધન હોય તો આ મનુષ્ય અવતાર છે. બીજા કોઈ અવતારથી પરમાત્માને મળાતું આ જ અવતારે પરમાત્માને મળાશે. તમારે કલેક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, ડોક્ટર બનવું હોય, સંત બનવું હોય, કે ડાકુ બનવું હોય, સતી બનવું હોય, વિરોગના બનવું હોય, કે મીરા બનવું હોય, તો આ મનુષ્ય અવતારે બનાશે, બીજા કોઈ અવતારે બનાશે. અને આ આપણા હાથમાં આવી ગયું છે. અને એટલે સંત મહાપુરુષોએ કહ્યું કે તારું જીવન 2 દિવસનું છે, તારે જેટલું દોડવું હોય એટલું દોડ, ફક્ત તું 2 દિવસનો મહેમાન. 1 દિવસ આપણો જન્મનો અને તમારો મારો જતો રહ્યો છે. હવે 1 જ દિવસ બાકી છે, જે મોત. અને સનાતન સત્ય છે, આજે નહીં તો કાલે આવવાનું છે. એ આવે એના પહેલા જો આનાથી રામ બોલાઈ જાય. આ તો આપણે એક કાકા હતા, આપણા સમાજની વાત કરું, એ ક્યારેય પરમાત્માનું નામ ના લે. એમને નિયમ કે મારે રામ બોલવું જ નથી, જે થવું હોય થાય, બસ કશું ગમે તે થાય, પણ મારે રામ બોલવું નહીં. અને એમને આ જીતુભાઈ જેવા સગુણ દીકરા હશે સજ્જન, એમને નક્કી કર્યું કે આપણા બાપુ દેહ છૂટવાનો ટાઈમ થયો છે, પણ છેલ્લે છેલ્લે જો રામ બોલી જોઈએ તો એમની સદગતિ થાય. એટલે અમને ઘણા બધા પ્રયત્નો કર્યા. પછી છેલ્લે આંખ મીંચાવાનો સમય આવવા થયો ને એટલે એક રામયુ લાયા. કે રામયુ બોલે ને તો રામ તો બોલાય ને. એટલે કે દાદા આવું છે જોજો. એટલે કે ભાઈ ચપ્પણિયું, રામ બોલ્યા નહીં. પછી કે એક કામ કરો, આપણા બનાવી છે ને એમનું નામ રામજીદાસ છે, એમને બોલાવો. અને જો એ આવે અને એમ કે રોમા ઓઝા આવો, આપણે કહેતા ને પહેલાં રામા ઓઝા કે પલોણા ઓઝા, તો એમ કે આપણે કામ થઈ જાય અને રામનું નામ બોલાઈ જાય. એમને બોલાય, આઈને ઉભા રહે કે દાદા મને ઓળખો છો, હું કોણ છું? કી હો મંગુળીનો કુંભાર. પણ આર્યો આવે એવું ભાગ્ય વિના મળે નહીં, ભલી ભાતનો ભોગ ઓબ કેરી પાકે. એટલે કાગડા ના આવે રોગ સાહેબ, ના ખાઈ શકો. તમારા ભાગ્યની અંદર હોય ના હોય ને તો પરમાત્માનું નામ પણ લેવાય એવું. આ તો આ દાદાનું ઘણું સુકૃત કામ હશે, એટલે આ પાછળ ભજન થયું ને કે ભજન થાય એવું નહીં. એવા તો કેટલાય આ ગામમાંથી આડા વળે જતા રહ્યા છે સિદ્ધપુર, પંચેડી કશું નહીં બન્યું હોય. કેમ કે આ નહીં, ભાગ્ય વિના મળે એવું નથી. અને જેને ભજન કર્યું છે, જેને ભજનમાં ભાવ રાખ્યો છે, અને કદાચ આ ભજન એટલા માટે બને કે વ્યક્તિ આવી સભામાં બેઠો હોય અને
સંકલ્પ નીકળી જાય કે મારે એક દિવસ આવું કંઈક કરવું છે, અને એ સંકલ્પ નીકળી જાય ને કદાચ ન પણ બને અને દેહ છૂટી જાય, તો પરમાત્મા દયાળુ છે. એ ગમે તેના શરીરની અંદર ગમે તેના દેહમાં પ્રગટ થાય અને બોલાવરાવે કે આપણા દાદા ભલે જતા રહ્યા પણ હવે ભજન રાખો, અને એક દિવસનું ભજન થઈ જાય. એટલે તુલસીદાસ મહારાજે કીધું ભજન થાય, આપણા ઓગણામાં મહેમાન આવે, એની બહુ ઊંચી વાત કરી છે તુલસીદાસ મહારાજે કે જેનું ઘર પૂછી આવે મહેમાન, ચડતાની નિશાની જોજો જેનું ઘર પૂછી આવે મહેમાન, અને પડતાની નિશાની જોજો જેના ઓગણામાં ન આવે શ્વાન. ટુકડો રોટલો ખાવા જો આપણા ઓગણામાં કૂતરું ના આવતું હોય ને, ડાયાભાઈ આપણે બહાર જઈએ ને અને રાત્રે 2 વાગે ઘેર આવીએ ને જો મેલાનું કૂતરું પૂંછડી હલાવતું હલાવતું પગોમાં ના બેહે ને, તો આપણું જીવવું ધિક્કાર છે, સમજવાનું. ઘણા તો કાકા હોય ને ચોપામાં બેહી ડોલડી લઈને હાથમાં ધોકો હોય, આવતું ને આવતું પાછો વાળે હોડ હોડ, બીજી વાત જ ના હોય, એમનો ધંધો જ રહ્યો છેલ્લે. કારણ કે ઘેરે એવું હોય, બાયડીઓ ખણિયા ખણિયા કરતી હોય એટલે એ બેહી પછી હોજ પડે એટલે કૂતરો આખા ગામનો ભેગો હોય અને જોપામાં મીટિંગ કર કે એક તો આ ડોહો મરી ગયો તો સારું, કૂતરું એક ટુકડો રોટલો નહીં ખાવા દેતો ગમે લાંબ, બેહવા જ નહીં દેતો. એટલે આવા કોઈ દાદા હોય ને તો થોડા ચેતી જજો, કારણ કે 60-70 વર્ષ સુધી આપણે કશું કર્યું નહીં તો મોજમે તો શું બનવાનું છે? હવે કશું થાય નહીં, એના કરતાં રામ રામ કરજો, મંદિરના ઓટલા જઈને બેસજો. મંદિરના પગથિયે જશો ને, ઋષિ મહાપુરુષોએ મંદિર એટલા માટે બનાવ્યું છે, અને એને કબીર સાહેબ એક સંત પણ કીધો છે. કોઈ એમ કહે ને તો કબીર સાહેબે દેવની નિષેધ કર્યા છે, કબીર સાહેબ એને સંતનું બિરદું આપ્યું છે કે કબીરા દર્શન સંત કા સાહેબ કી આવે યાદ, લેખે મેં વહી ઘડી બાકી કે દિન બાદ. કબીર સાહેબ કહે છે કે તું જે જગ્યાએ જઈને બેસે ને, કોઈ વ્યક્તિ હોય, કોઈ ભક્ત હોય, કોઈ સંત હોય, કોઈ મંદિર હોય, કોઈ વૃક્ષ હોય, અને એના નેચે જઈને તું બેસન જો તને પરમાત્માની યાદ આવે ને તો સમજી લેવાનું એ સંત છે, સંતની ભૂમિકા છે. એ સંતની ભૂમિકા આપણને પરમાત્માનું નામ લેવરા વગર રહે, યાદ જ અપાવે પરમાત્માની, અને એને સંત કહીએ કે શાંતિ પમાડે, એને સંત કહીએ. સંતના શરણમાં જઈએ જો આપણને બધી જ ઘરની ઉપાધિ યાદ આવે ને સાહેબ, તો સમજવાનું કે ત્યાં બધું કંઈ નથી, એમ ડોળ છે. સંત એવો હોવો જોઈએ એમ, એના શરણમાં જઈએ એટલે બસ આનંદ. અને અહીંયા હમણાં ગુરુની વાત થઈ અમારે ડાયાભાઈના ત્યાં બેઠા, એટલે ગુરુ અને સદગુરુ. જીતુભાઈના એમના પ્રથમ ગુરુ અહીંયા છે દાદા, અને સંતોએ વાત કરી છે. અને આપણે સાખીમાં કહીએ ને ભજન ગાતા હોય તો કે પહેલા કોને સમરીએ કોના લીજીએ નામ, માત પિતા ગુરુ આપના અને પછી અલખ ના લઈએ. પ્રથમ ગુરુ આપણા માતા પિતા છે, અને જેને જેને માતા પિતાની સેવા નથી કરી, જેને માતા પિતાના વચનનું પાલન નથી કર્યું, એની પાછળની પેઢી તમે જોજો સાહેબ, જેના ઓગણામાં મા બાપની આંખમાં આંસુ આવે ને, ગમે જેટલી મિલકત હોય, ગમે જેટલી સંપત્તિ હોય, ગમે જેટલી સત્તા હોય સાહેબ. કારણ કે આગળ તમે જોજો, રાવણ કૌરવને કંસ અધમ અનીતિ આદરી, અત્યારે એમનો હોદ્દો મળતો નથી, વંશ. કોઈએ કોઈના છોકરાનું નામ રાખ્યું રાવણ, દુર્યોધન રાખ્યું? હા, કોઈ ના રાખ્યું, કારણ કે એમને ખૂબ સારો કામ કર્યો હતો. એટલે આપણા પ્રથમ ગુરુ આ છે કે પહેલા ગુરુ માત પિતા રક્ત બુંદના દોનું દાતા. એમણે જે આપણા માટે દાતારી કરી છે ને સાહેબ, આ વિશ્વમાં એમના જેટલો કોઈ આપણા માટે દાતાર નથી, કોઈ દાતા નથી માતા પિતા જેવો. અને આજે માતા પિતાનો પ્રસંગ છે કે પિતાના બુંદથી અને માતાના રક્તથી આપણું શરીર બંધાણું છે. માતા પિતા રે જેના મેળે પધારે, કરે વચન વાળી પૂજા,
પિતા તે હતા જોને એકલા, પુત્ર જન્મિયા દૂજા સંતો રે ભાઈ, સન વિના ભાન નહીં હોતા. આ જાણવા માટે સદગુરુની જરૂર છે, ગુરુ નહીં હો. આપણા ગુરુ છે કારણ કે પ્રથમ ગુરુ છે. અને ઘણા એમ કે બાપજી અમારા ગુરુ થો ને અમારા માથા હાથ મૂકી દો. જો માથા હાથ મૂકીએ ને કોઈ ગુરુ બની જતું હોય ને તો પહેલા આપણા માથા ઉપર હાથ દાયણનો આવ્યો છે કે દૂસરા ગુરુ દાયણબાઈ જેને ગર્ભવાસથી લીયા છોડાઈ, નાળ કાઢીને બે જીવ જુદા કર્યા. તીસરા ગુરુ આ દેહનું જેને નામ આપ્યું, મામા માસી ફુવા ફઈ જે કોઈ બ્રાહ્મણ, અત્યારે તો એના પુસ્તકો છે એમાંથી જોઈને મેચ કરવાનું. એ જે કોઈ આપણું નામ ધારણ કરે આ દેહનું, કારણ કે એ નામ ના હોત તો આનું ઓળખોત કોણ? તમે અહીંયા છો ને 1000નું ટોળું હોય પણ માઇકમાં કોઈ બોલે કે ડાયાભાઈ, તરત એ રહે જ ઊભા થાય, બીજો કોઈ ઊભો થાય? એમનાથી વધારે ડાયા હોય તો એ ઊભા ના થાય કોઈ. એટલે ત્રીજા ગુરુ આપણા આ જેને દેહનું નામ ધારણ કર્યું. ચોથા ગુરુ આપણા શિક્ષક કે જેને આપણને અક્ષરનું જ્ઞાન આપ્યું. આ જે શિક્ષક ના મળ્યા હોત તો આ દુનિયામાં આપણે શું કરો? અક્ષરની જ ખબર ના હોત. કક્કો કોને કહેવાય, બારાક્ષરી કોને કહેવાય, આર્ય જ્ઞાન એમને આપ્યું છે. પાંચમા ગુરુ છે બ્રાહ્મણ કે જેને આપણને સંસારમાં પગલું માંડતો શીખવાડે છે. અને છઠ્ઠા ગુરુ બધાનો હોય. તમારા હમણાં ડાયાબિયાતે વાત થઈ, કોણ ફૂંકન કાન ગુરુ, કંઠી ગુરુ, ધર્મથી ટુકડા પાપથી છેટા આવો ઉપદેશ કરે. પણ આ છ ગુરુ મળે ને ત્યાં સુધી આનો ઉદ્ધાર નથી, આની મુક્તિ નથી. આ છ ગુરુ આપણને કોઈના કોઈ બંધનમાં નાખી દે. અને સંત મળી જાય, સદગુરુ મળી જાય. સદગુરુ સંતનો સ્વભાવ તમે જુઓ, માં જેવો સ્વભાવ હોય. સંતનો સ્વભાવ કેવો હોય? સંતનો સ્વભાવ છે એવો, એ જનેતાની ગોદના જેવો. સંતનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. એમાં સુવાડે સંત જગાડે, ભેળવી દે ભગવાન. સંતનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. સંતનો સ્વભાવ આવો હોય, જનેતાની ગોદ. તમે ગમે જેટલા ખરાબ કામ કરીને આવ્યા હોય ને તો તમને બાપ છે ને એ દરવાજામાંથી બાદોળ મારીને પાછો વાળે પણ મા સાહેબ ખોળામાં જ લેવો. એની મા કહીશ. અને મા એટલે કૃષ્ણએ ગીતામાં વાત કરી છે કે અર્જુન, જ્યારે મેં આ વિશ્વની રચના કરી ત્યારે કોઈ મટીરિયલ હું બહારથી નથી લાવ્યો, બધું હું જ બનીને બેઠો છું. અને જ્યાં જ્યાં મને જરૂર પડે ને ત્યાં મેં એક મા મૂકી છે એની માવજત માટે. અને તમે જોજો, જે બાળકે જન્મતા હોત મા ગુમાઈ હોય એનું ભવિષ્ય તમે જોજો, અને જેને બાપ ગુમાયો હોય એનું ભવિષ્ય જોજો. કદાચ બાપ કોઈનો જન્મતા હાથે, બાળકના જન્મ હાથે એક્સપાયર થયો હોય તો મા એની પૂરેપૂરી માવજત કરીને એની ઈચ્છા પૂર્ણ કરાવે. બાપનું ઠેકાણું એ રવળતોય થાય. એટલે જ કૃષ્ણએ વાત કરી ગીતામાં, માની બહુ ઉપમા આપી છે. અને આપણે શું કરવાનું છે? આપણે એવા ગુરુના શરણમાં જવાનું, આ જાણવા માટે. હવે કેમ? એક પ્રશ્ન કે ગુરુની જરૂર શા માટે? સદગુરુને શા માટે? આપણે ગુરુ તો મળ્યા કે અમારા ઘણા એવું છે મને કે બાપજી અમારે તો મા બાપ છે જ અમારા ગુરુ, અમારે તમારા પગે હુકમ લાગવું પડે. ભાઈ નથી લગાડવા અમારે, પણ તમારી ઓળખાણ કોણ કરાવશે? તમે કયો બેઠા છો? ડાયાભાઈ છે ને, એમના આખા શરીરમાં હું પૂછું કે ડાયાભાઈ તમે કયો છો? કે આ રહ્યો. તો આ શું છે? છાતીનો ભાગ છે? તો કે આ રહ્યો. તો આ તો હાથ છે.
અહીંયા કદાચ હાથ લઈ જાય તો મસ્તક આવી જાય, પગ આવી જાય, કમર આવી જાય, આખા શરીરના બધા અવયવ આવી જાય. આની અંદરથી આપણને ડાયો બી ક્યાંથી જડે? હા, એ જે બતાવે આ જે 3.5 હાથનું જે કોથળો છે ને એના અંદરથી જે આપણને ઓળખાવે, જે સમજાવે એ આપણો સદગુરુ. અને સદગુરુની એટલે જરૂર પડી કે આપણે જ્યારે માના ગર્ભમાં હતા ને ત્યારે આપણા શરીરના 9 દરવાજા છે, દેહના 9 દરવાજા છે, અને એક સંતનો દરવાજો છે, ભૂમિકા છે એની. જો પરમાત્માનું દર્શન થાય એ દરવાજામાં પરમાત્મા બિરાજો છે. અને એને સંતોએ ને શાસ્ત્રોએ સાખ પણ આપી છે કે 10મા દરવાજે સાહેબ બેઠો, સંતો આપે એની સાખ. સંત મહાપુરુષ તો સાક્ષી પૂરે છે. હવે આ 10મો દરવાજો છે, આપણે જ્યારે ગર્ભની અંદર હતા, માં એના ઉદરમાં હતા ત્યારે આ 9 દરવાજા છે ને, 2 આંખ, 2 કાન, 2 નાક, મુખ અને જાડો પેશાબ, આ 9 દરવાજા ઉપર ઓળ હતી. આ કોઈ પણ દરવાજાથી આ દેહની વૃદ્ધિ કે કોઈ ક્રિયા થતી નથી અંદર. અને એક જે સંત મહાપુરુષ આપણને દર્શન કરાવે ને એ રહ્યો 10મો દરવાજો. એનાથી ઓનલાઈન પરમાત્મા હાથે કોન્ટેક હતો સીધો. પણ આ જ્યારે બહાર આવ્યો ને એટલે પવન અડ્યો ડાયાભાઈ. આ 5 તત્વનું દેહ હમણાં ધોળ ગાયા શંકર મહારાજને એમને કહ્યું કે આ 5 પાયાની ઢોલડી આરીએ જો આ પેલે હુરો છે ઢોલડી આમ ડસ્ટી ના લઈ જતા. આ 5 તત્વની છે. એમાં 3 તત્વ આપણને ગર્ભની અંદર મળી જાય છે. પૃથ્વી તત્વ, જળ તત્વ અને પૃથ્વી, જળ અને વાયુ, 3 તત્વ અંદર મળી જાય છે. અને પવન તત્વ અને તેજ તત્વ જેવો જન્મ થાય ને આપણી માતાઓ કહે છે ને કે બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે એનું નાળ કાઢવામાં આવે છે. એ સમયે 2 તત્વો અંદર પ્રવેશ કરે. અને જેવો અંદર પવન પ્રવેશ કરો ને એવા પેલા 9 દરવાજા ખુલી જાય એકી ઝાટકે. અને આ જે 10મો છે ને એના ઉપર લાગી જાય તાળું. આ દરવાજો બીજા કોઈનાથી ખુલે એવો એ સદગુરુની જરૂર પડે. એટલે નરસિંહ મહેતાએ વાત કરી કે ગુરુગમ કેરી કુંચી કરલે હરલે મોહ કા તાળા, એ તાળાને તમે દૂર કરો તો ઘટ ભીતર અજવાળા સંતો ભાઈ ફેરવી લે નામની. હવે આપણે બેઠા છીએ બધા મણકાની લઈને, જીતુભાઈ મણકાની માળા ફેરવીએ છીએ. અહીં સંત મહાપુરુષોએ કીધું છે નામની માળા ફેરવ. તો આપણે શું કહીએ? કૃષ્ણ કૃષ્ણ કરીએ, રામ રામ કરીએ. રામદેવ પીર કે ચેહરમાં કરીએ. હા, પણ એમનું ચેહરમાનું નામ શું લે? રામનું નામ શું? કૃષ્ણનું નામ શું? આ જાણવું હોય તો સદગુરુના શરણમાં જવું પડે. સદગુરુ આપણને એરિયો જણાવી દે કે તું આ જોઈ લે, આર્યન તું જ છે. એટલે કબીર સાહેબે કીધું. કબીર સાહેબને એકવાર એવું બન્યું, અમારે હમણાં થોડીક વાત થઈ જઈ હતી કે આપણને નળે તો આપણા નજીકવાળા જ નળે, બહારના તો કોઈ આવે જ નહીં. અને આગળ જે નળ્યા છે એના કુટુંબવાળા નળ્યા છે. પણ જેને નળ્યા છે એને સામેલ્યાને પાછો ફાયદો થયો છે. નુકસાન જે નળ્યા છે એવાને જ જોયું છે. રાવણ તમે જુઓ એટલું બધું હતું, ગુમાવી દીધું અને વિભીક્ષણ પરમાત્માના ધામમાં જતો રહ્યો. જે મહાપુરુષ. એટલે કબીર સાહેબને એ કહેવાય છે એ વખત કાશીમાં 701 ઘર પંડિતોના હતા. અને બધા પંડિતોનો આરેખરાને નિષેધ કરતા હતા એમ કે પોથી પડ પંડિત ભયા ન કોઈ, ડાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત. જે પ્રેમનો અક્ષર છે જેનું હું નામ કહી રહ્યો છું એ જે પઢે એ સાચો પંડિત. હવે પેલા બધા પૂઠો લઈને બેઠેલા હતા પુસ્તકો, એટલે એમને તો એરિયો જ સાચું. આજે કંઈક બેઠા છો કે મહારાજ અમારે તો ગુરુ કરાવવા છે, અમારે તમારે ત્યાં આવવું છે, આ બધું કરવું છે, પણ થોડી તકલીફ છે કે હું અમારા આઠમના દાડે જુઓ. ઘણા છે
એ અમારા આઠમદાળ સોટો લેવો પડે. કને લેવો પડે ભાઈ? આપણે આ જો સુધી હવાદ નહીં છૂટે સાહેબ ત્યાં સુધી ભક્તિ થાય. હું તો ચોખ્ખું કહું છું કે ભજન લાઈનમાં આવવાનું જો એનાથી બીડીએ ના છૂટે સાહેબ તો ભજન નહીં થાય. કારણ કે આ જેવા તેવાની બોડી બામણીનું ખેતર નથી કે કોઈ અંદર ખેડ વળ નાખી દે. જ્યાં સુધી મનની ગુલામી નહીં મટે ને ત્યાં સુધી ભક્તિ થાય એવી નથી. 2.5 કલાક 3 કલાક 5 કલાક બેસવું હોય ને એક દારૂ સાહેબ, તમારા અંદર કોઈ પણ આદત હશે ને તો તમે નહીં બેસી શકો. કારણ કે આ 2.5 ઇંચની બીડી આ અળીમણનું બહાર લઈને જાય, કોથળો આખો બહાર લઈને જાય કે હેડ. અને જો પસંદ એ કાઠો થઈને બેહી રહે ને તો અહીંયા કયું ભજન ગવાણું, કયો સત્સંગ થયો એ કોઈને ખબર નહીં. એટલે જોરેથી આવ્યો 11 વાગ્યાનો ટાઈમ લઈને, એટલે 11 પોણા 11 થયો તો ઊંચા નેચાતો હોય. ઘડી થાય મોબાઈલમાં ઘડિયાળમાં જોવું. એટલે આ કબીર સાહેબને બહુ વિરોધ કર્યો, કેટલીય તકલીફો આપી એમના સમાજે, પણ પરમાત્મા એનો ભેળો હતો. એટલે કોઈ સફળ ના થયા. પણ છેલ્લે એવું કર્યું કે હવે આપણે કબીરની એવી ફજેતી કરી દઈએ કે કબીર ભજનમાં જવાનું કે ભજન ગાવાનું કે સત્સંગ કરવાનું નામ જ ના લે, અને એને ગમે તેમ કરીને આપઘાત કરીને મરી જવાનો સમય આવે. એટલે આમને શું કર્યું, કબીર જાણતો નહોતો અને આજુબાજુના બધા ગામડે પત્ર લખી દીધા કે કબીર મોટો ભંડારો કરે છે તે સહપરિવાર સાથે પધારવું. આવું ગામે ગામ. અહીંયા તો કોઈ જાણતું નહીં આ ટુકડી સિવાય. અને જ્યારે હોજે ગામમાં સંઘો આવવા મળ્યા એટલે કોઈએ કીધું કે કબીર સાહેબ તમારા નામેથી બધી પબ્લિક બહારની આવે છે, ભંડારો રાખ્યો છે? કે ના ભાઈ, મારા માટે જ તકલીફ છે ને, હું ભંડારો કેવી રીતે રાખું? કે તાણામ બહાર શેમાળામાં જુઓ સંઘે સંઘ આવવા મળ્યા છે. અને બધી દિશાઓથી પબ્લિક આવવા માંડી. અને કબીર એક જાળાની અંદર જઈને બેસી ગયો કે હવે આપણે કોઈ લેવા દેવા, એને જે કરવું હોય કરો. અને એવું કહેવાય છે કે એક ક્ષણે એટલી વ્યવસ્થા ઊભી થઈ કે જેવો માણસ હામા ગામથી આવ્યો ને એના માટે એવો તંબુ, રહેવા માટે, જમવા માટે સગવડ, બધી વ્યવસ્થા થઈ ગઈ. સોજે બધાને જમાડ્યા, બીજા દિવસે જમાડ્યા. અને જ્યારે બધાને લોણી આપી અને રવાના કર્યા અને સંઘ નીકળ્યો ને ગામમાંથી બહાર, કબીર એક જાળામાં ઘૂસેલો હતો. અને ત્યારે સંઘવાળા બોલ્યા કે મેલા તો બહોત દેખા લેકિન કબીરા જૈસા નહીં, મેલા બહોત દેખા લેકિન કબીરા જૈસા નહીં. કે મેળા તો આપણે ઘણા જોયા જિંદગીમાં, પણ આવો મેળો ચોય થયો. એટલે કબીર સાહેબ કહે કે હું તો ઓય બેહી રહ્યો છું અને આ વળી બીજો કયો કબીર આવ્યો? આ વસ્તુ જાણવા માટે સદગુરુની જરૂર છે. કબીર સાહેબના અંદરથી નાદ નીકળ્યો કે કક્કા કેવલ બ્રહ્મ હૈ બબ્બા બીજ શરીર, રરા રણુકારા હો રહ્યા તાકા નામ કબીર. આ રે કબીર જેને આ વિશ્વની રચના કરી છે, એ કબીરની જ્યારે વાત આવી. એટલે આપણે પણ જ્યારે પરમાત્માના નામેથી આ કામ કરીશું, પરમાત્મા કહે છે કે તું મારા નામમાં તો હું તારા કામમાં, અને જો તું તારા કામમાં તો પછી હું મારા ધામમાં. હું જો સૂત્યો, તું મારા નામમાં આવી જા, બીજી બધું છોડી દે. અને તમે આગળના મહાપુરુષોનું જુઓ, જેને જેને શરણાગતિ સ્વીકારી દીધી છે એને પરમાત્માએ કોઈ દિવસ લાજ જવા દીધી છે. અને એટલે તો કહ્યું છે, હરિને ભજતા હજુરે કોઈની લાજ જતા નવ જાણી રે. હરિને ભજતા હજુરે કોઈની લાજ જતા નવ જાણી રે. જેની સુરતા સાંભળિયા નિશા એવ દે વેદવાણી
લઈને પરમાત્માના નામની ભક્તિ રહી છે ને સાહેબ, પણ ખાલી ડોળ હશે ને તેઓ નહીં હો, હૃદયથી. અને આપણે ભક્તિ કોના માટે કરીએ છીએ? આ શરીર માટે? જો આ શરીર માટે આપણે ભક્તિ કરતા હોય તો આ શરીર કોઈનું રહ્યું નથી ને રહેવાનું. જો આ દાદાનું શરીર રહ્યું ભાઈ, આપણું કાલે જતું રહેશે. અને કદાચ જો ભક્તિ આપણે આત્મા માટે કરતા હોય, ઘણા એવું કહે કે અમારા આત્મા માટે પરમાત્માની ભક્તિ કરીએ છીએ, તો આત્મા તો કૃષ્ણ ગીતામાં એવું કહે છે કે અર્જુન, હું અજર અમર અવિનાશી, અગ્નિ મને બાળે ના, પાણી પલાળે ના, શસ્ત્ર સિદ્ધના એવો અટલ અજળ અવિનાશી આત્મા છું. તો આત્માને ભક્તિની જરૂર નથી. ભક્તિ કરવાની કોના માટે? ભક્તિ કરવાની છે આની અંદર જે વસેલું છે ને મન. આનાથી બન્યું છે, મનથી બન્યું છે. એને પરમાત્માની જરૂર છે, એને ભક્તિની જરૂર છે. કારણ કે આર્યો હખણું રહેતું એને ઠાર પાડવા માટે. પણ હવે આ મનને સમજાવવું હોય તો શું કરવું પડે? સંતોએ કીએ, જો સંત છે ને એની જોડે બધી જ લોકરની ચાવીઓ છે. તમે જે નંબર બોલો ને એ લોકર ખોલી દે. સંતોએ આનો માર્ગ બતાવ્યો કે આ મન આનાથી સમજશે. એટલે સંત મહાપુરુષોએ ગાયું, સત્સંગ એ વિના મન સમજે નહીં, સુરતા નિગમ પદમાં જાય. એ સત્સંગ એ વિના મન સુધરે નહીં. એ રવિ રવિ કીધે રજની નાટળે, ઉગ્યા વિના અંધારા નહીં જાય. રવિ રે ઉગ્યો ગુરુ ગમ જ્ઞાનનો, તેથી અજવાળ હોય સત્સંગ એ વિના મન સુધરે નહીં. સો સો મણ અગ્નિ લખો કોરા કાગળમાં, લઈને રૂમ અર્પાય, લખેલા અગ્નિથી રુદાજે નહીં. પાવક રતિથી જલી જાય, સત્સંગ એ વિના મન સુધરે નહીં. એ સત્સંગ એ વિના મન સમજે નહીં. સંત મહાપુરુષ કહે છે કે સત્સંગ વિના મન સુધરે નહીં. રવિ રવિ કીધે કે રજની ના ટળે, ઉગ્યા વિના અંધારા ન જાય. આપણે બધા અત્યારે દાડો 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 કરીએ તો રાત જાય એવી છે. અને આ ઉગી જાય તો પછી આ રાતને કહેવું પડે કે તું હવે જતી રહે, દાડો ઉગે છે. સંત મહાપુરુષ કહે છે કે 100 મણ અગ્નિ લખો કોરા કાગળમાં. આપણે કાગળમાં હોમણ અગ્નિ લખી દઈએ, હોમણ અગ્નિ, અને એ લખેલો કાગળ રૂના ડગુલામ ગાલી દો. રૂ હળગ ખરું દાદા? અને એક બીડી તમે પીતા પીતા જતા હોય, પાવક રતિથી જલી જાય, એક તણખલો જો એ રૂની અંદર જતો રહ્યો, બસ આની અંદર જો એક સદગુરુની શાન મળી જાય, સમર્થ કોઈક પુરુષનો હાથ અડી જાય તો આપણો બેડો પાર થઈ જાય. અને એટલે સંતોએ ગાયું છે, બધા સાથ આલજો, કે શા માટે આની જરૂર પડી અને કેમ આ બધું કરવું પડ્યું. જોજે જોજે રે માનવ રંગ જાય ના રે,
જોજે જોજે માનવ રંગ જાય ના રે એ તને પાછળથી પસ્તાવો થાય ના રે જોજે જોજે માનવ રંગ જાય ના રે જોજે જોજે રે માનવ પસ્તાય ના રે તને પાછળથી પસ્તાવો થાય ના રે જોજે જોજે માનવ રંગ જાય ના રે તને પાછળથી પસ્તાવો થાય છે રે જોજે જોજે માનવ રંગ જાય ના રંગ રંગાવજે કાળી કોબળનો રંગ રંગાવજે કાળી કામળનો ભલે તો બીતુએ પણ ધોવાય ના રે જોજે જોજે માનવ રંગ જાય ના રે હે જોજે જોજે રે માનવ રંગ જાય ના રે માતા પિતાની સેવા તું કરજે રે હે માતા પિતાની સેવા તું કરજે રે તારી જનેતાનું દૂધ લજવાય ના રે જોજે જોજે માનવ રંગ જાય ના રે હે તારી જનેતાનું દૂધ ના લજવાય રે જોજે જોજે માનવ ભૂલાય ના રે એ સાચા સંત સેવામાં ખ્યાલ રાખજે રે હે સાચા સંત સેવામાં ખ્યાલ રાખજે રે એ સંત સેવામાં ખ્યાલ ખરો રાખજે રે હે સંત સેવામાં ખ્યાલ તારો રાખજે રે એ તારી ભક્તિનો ગૌરવ જાય ના રે જોજે જોજે માનવ રંગ જાય ના રે હે જોજે જોજે માનવ રંગ જાય ના રે એ કહે રાઠોડ બંદા રંગ રાખજે રે કહે રાઠોડ બંધારણ રાખજે રે એ તને લીધેલું નામ ભૂલાય ના રે જોજે જોજે માનવ રંગ જાય ના રે જોજે જોજે માનવ ભૂલાય ના રે એ જોજે જોજે માનવ રંગ જાય ના રે હે જોજે જોજે માનવ રંગ જાય ના રે